વેલકમ સ્ટુડન્ટ. આપણે અગાઉ જોયું રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે જે આપણને ક્વેશ્ચન ક્રમાંક 24 થી 27 24 to 27, જેને આપણે બીજા શબ્દમાં શું કહીશું, નોન વર્બલ ટેક્સ્ટ. ત્યારબાદ લખ્યું છે અહીંયા રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર કે જેને આપણે ક્વેશ્ચન ક્રમાંક ક્યાં પૂછાય આપણને, ક્વેશ્ચન ક્રમાંક 28 to 31. આ ક્વેશ્ચન પણ આપણને કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. અહીંયા પણ આપણને એક્ઝામમાં સૂચના તમને અહીંયા દેખી રહ્યા છો તમે એ પ્રમાણે રીડ ધ ડાયલોગ હોઈ શકે, ઇન્ટરવ્યૂ મતલબ બે વ્યક્તિ વચ્ચેની વાતચીત, પેસેજ કાં તો કોઈ પેરેગ્રાફ, ત્રણમાંથી ગમે તે હોય. ડાયલોગ હોઈ શકે, ઇન્ટરવ્યૂ હોઈ શકે કે પેરેગ્રાફ હોઈ શકે. આમાંથી ત્રણમાંથી કોઈ પણ પ્રકારની આપણને માહિતી આપેલી છે અને એના આધારે આપણને ક્વેશ્ચન આન્સર પૂછાય. તો અહીંયા આપવામાં આવેલું ઇન્ટરવ્યૂ ડાયલોગ હશે ને આપણે સંપૂર્ણ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદને રીડ કરવો જ પડશે. એને બરાબર રીડ કરીશું તો જ આપણે ચારે ચાર પ્રશ્નોનો યોગ્ય જવાબ આપીને સાચા જવાબોને લખી યોગ્ય રીડ કરીને સાચા જવાબો બધા જ લખી શકીશું. તો જો આપણને અહીંયા ફર્સ્ટ વન પેરેગ્રાફ જે આપેલો છે એના ઉપર આપણે થોડી ચર્ચા કરીએ. તો મિસ્ટર સેઠ સેડ, એ યંગ મેન, કેન યુ હેલ્પ મી? રવિ સેડ, શ્યોર સર. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું છું? તમે સમજશો તો જવાબ જલ્દીથી મળશે, નહીંતર ત્યાં આગળ તમે રીડ કરવાનો જો આવી પ્રેક્ટિસ હશે સમજવાની તો સરળતાથી આન્સર મળશે, નહીંતર ટાઈમ લેશે અને સીધા જવાબો શોધવા જશે વ્યક્તિના જવાબો સાચા પડે જ નહીં. મિસ્ટર સેઠ, લુક એટ ધીસ એડ્રેસ. તમે કે છે આ સરનામું જુઓ કે છે. વેર ઇઝ ગીતા સોસાયટી? અને આ સોસાયટી ગીતા સોસાયટી ક્યાં છે? એમ. Oh, this is right behind the Kali temple. આ બરાબર કે છે આ મંદિરની પાછળ છે, કાલી મંદિરની પાછળ છે. મિસ્ટર સે, ઇટ ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. શું એ અહીંયાથી દૂર છે? રવિ સે, નો ઇટ્સ નોટ વેરી ફાર. બહુ દૂર નથી કે છે. યુ કેન ગો વોકિંગ. તમે ચાલીને પણ જઈ શકો છો. મિસ્ટર સેઝ, હાઉ લોંગ વિલ ઇટ ટેક ફોર મી ટુ રીચ ધેટ? મને ત્યાં સુધી પહોંચતા કેટલો સમય લાગશે? રવિ, અબાઉટ 10 મિનિટ આઈ થિંક. મને લાગે છે કે 10 મિનિટમાં ત્યાં પહોંચી જશો. મિસ્ટર શેઠ સેઝ, થેન્ક યુ યંગ મેન. રવિ સે, યુ આર વેલકમ સર, આઈ એમ ગોઈંગ ધેટ વે. હું એ જ રસ્તે જઈ રહ્યો છું. આઈ કેન આઈ ડ્રોપ યુ ધેટ? શું તમને હું ત્યાં ઉતારી શકું? મિસ્ટર સે, ઓહ થેન્ક યુ, ધેટ્સ અ વેરી નાઇસ ઓફ યુ. તો આ પ્રકારનો આપણને પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન આન્સર આપણે જોઈ શકીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ઇઝ મિસ્ટર શેઠ લુકિંગ ફોર? તો તેઓ શું સર્ચ કરી રહ્યા હતા, શું શોધી રહ્યા હતા એમ. તો જવાબ છે મિસ્ટર શેઠ ઇઝ લુકિંગ ફોર ગીતા સોસાયટી. બીજો ક્વેશ્ચન, વેર ઇઝ ધ સોસાયટી સિચ્યુએટેડ? આ સોસાયટી ક્યાં આવેલી છે? તો ધ સોસાયટી ઇઝ સિચ્યુએટેડ રાઇટ બિહાઇન્ડ ધ કાલી ટેમ્પલ. આપણે જોયું ધીસ ઇઝ ધ રાઇટ બિહાઇન્ડ ધ કાલી ટેમ્પલ. પછીનો પ્રશ્ન, હાઉ લોંગ વિલ ઇટ ટેક ફોર મિસ્ટર શેઠ ટુ રીચ ધેટ? મિસ્ટર શેઠને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે? તો કેટલો સમય લાગશે? 10 મિનિટ્સ. તો ઇટ વિલ ટેક 10 મિનિટ્સ ફોર મિસ્ટર શાહ ટુ રીચ ધેટ. પછીનો, વોટ ડઝ રવિ પ્રપોઝ? વાય? રવિએ શું એમને પ્રપોઝ કરવું, મતલબ પોતે જણાવ્યું કે છે એમને, અને શા માટે? લખે છે કે રવિ પ્રપોઝ ટુ ડ્રોપ મિસ્ટર શેઠ. એમને ડ્રોપ ત્યાં સુધી ઉતારી દેવાની વાત કરી. કેમ એવું કેમ કહ્યું એને? તો મિસ્ટર શેઠ એટ ધ ગીતા સોસાયટી. કેમ? બિકોઝ હી વોઝ ગોઈંગ ધેટ વે. કારણ કે એ રસ્તે જ જઈ રહ્યો હતો એમ. ત્યાર પછી સેકન્ડ વન પેરેગ્રાફને આપણે જોઈએ. પેરેગ્રાફમાં આપણને પેરેગ્રાફ નંબર 4ની આપણે ચર્ચા કરીશું, કે જ્યાં આગળ આપણને સંવાદ આપેલો છે બે પર્સન, બે વ્યક્તિ વચ્ચેનો. એમાં છે મોન્ટુ સેડ, ડેડી. ફાધર, યસ મોન્ટુ, વોટ ડુ યુ વોન્ટ? તારે શું જોઈએ છે? મોન્ટુ, આઈ વિશ ટુ ટેક અ પરમિશન. મારે તમારી પરવાનગીની જરૂર છે એમ.
our school has planned to tour the Andaman Nicobar Islands. કે છે આ જગ્યાએ જવાનું પ્લાન થયું છે કે છે. ફાધર, so you want to join the tour during the Diwali vacation? શું તો અમે જોડાવા માંગે છે? But what about your tour fees? શું ફીસ છે એમાં? પ્રવાસ ફી શું છે? It's 9,000 per student. 9,000 રૂપિયા પર વિદ્યાર્થી કે છે. It includes travel, boarding and other expenses. એની અંદર ટ્રાવેલિંગના, રોકાવાના અને બીજા ખર્ચાઓ પણ એમાં જ છે. Father, where will you stay? તમે ક્યાં રોકાવાના? Montessori tour organization has booked rooms in a hotel. Ambassador मतलब અતિથિ ગૃહ ની અંદર કે છે એને રૂમો બુક કરાવેલા છે. Father, how will you go there? તમે કેવી રીતે જશો? We will go by train first and then by steamer. પહેલાં તો કે છે ટ્રેનમાં જઈશું, ત્યાંથી આગળ સ્ટીમરમાં, કારણ કે શું છે બંને ટાપુ છે, ટાપુ જવા માટે તો વ્હીકલ છે જ, સ્ટીમરમાં જવું પડશે. Father says, what about the places of visit? કયા કયા સ્થળોની મુલાકાત લેવાની છે? We will visit the seashore, temple and the cellular jail. Father, jail you mean? Father says, Montu says, Father, jail, it's a place to see the mark of the trouble faced by our freedom fighter. અને કહે છે એ શા માટે કહે છે કે એની નિશાની છે કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની જે ફાઇટ કરી હતી કે છે શું મુશ્કેલીઓ પડી હતી એની નિશાનીઓ જોવા માટે એમ. We will also visit the famous church of Lord George. અને કે ચર્ચની પણ મુલાકાત લઈશું. આ પ્રકારનો બંને વચ્ચેનો સંવાદ હતો અને ફાધર એને પરવાનગી પણ આપે છે. તો ફર્સ્ટ વન ક્વેશ્ચન શું છે? ફોર વોટ ડઝ મોન્ટુ વોન્ટ હિઝ ફાધર્સ પરમિશન? શેના માટે પોતાના ફાધરની પરવાનગી માગે છે? તો મોન્ટુ વિઝિટ આપણે અહીંયા જોયું, એની વિઝિટ શું છે? પરમિશન. શું કરવા માટેની? સ્કૂલ ટૂરમાં જોડાવા માટે. તો આન્સર શું આવશે કે મોન્ટુ વોન્ટ્સ ટુ હિઝ ફાધર પરમિશન to join school tour to the Andaman and Nicobar Islands. બીજો ક્વેશ્ચન છે which places will visit Montu visit? તો Montu will visit seashore, temple, cellular jail and famous church of Lord Zeus. પછીનો પ્રશ્ન છે how will Montu travel? How will Montu travel to reach Andaman Nicobar? તેઓ અંદમાન નિકોબાર પહોંચવા માટે કેવી રીતે મુસાફરી કરશે? તો મોન્ટુ વિલ ગો બાય ટ્રેન ફર્સ્ટ એન્ડ ધેન બાય સ્ટીમર ટુ અંદમાન નિકોબાર આઇલેન્ડ. પછીનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટૂર ફીસ? વોટ ઇઝ ધ ટૂર ફીસ? વોટ ડઝ ઇટ ઇન્ક્લુડ? કેટલા રૂપિયાની ફીસ છે, એમાં શું આવી જશે એમ? તો ધ ટૂર ફી ઇઝ અબાઉટ 9,000 રૂપીઝ એન્ડ it includes travel, boarding and other expenses. તો આ પ્રકારે પેરેગ્રાફને આધારે આપણે સરળતાથી ક્વેશ્ચન આન્સરમાં જોઈ શકીએ. ત્યારબાદ આપણે એક ઇન્ટરવ્યૂ ટાઈપનો ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ વન ક્વેશ્ચન નંબર 12 ઉપર આપણે જોઈએ. તો અહીંયા interviewer says, what post have you applied for Mr. Harsh Pandya? What post have you applied for Mr. Harsh Pandya? તેના માટે કે છે તમે એપ્લાઇડ કર્યું છે હર્ષમાં. તો હર્ષ says, sir, I have applied for the post of the sales executive. Interviewer, do you have any work experience? શું તમારી પાસે કોઈ અનુભવ છે ખરો કામ કરવાનો કે છે? યસ સર, આઈ વર્કડ એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ફોર 2 years. MR તરીકે કે છે મેં 2 વર્ષ કાર્ય કર્યું છે એમ. I see. But we are into the business of home appliances. પણ કે છે અમે તો અહીંયા કે છે હોમ એપ્લાયન્સીસ, ઘરમાં વપરાતા સાધનોનો કે વ્યવસાય કરીએ છીએ કે છે. Hers says, no problem sir, I assure you of very good performance. તમને ખાતરી આપું છું કે હું આમાં સારું પરફોર્મન્સ કરી શકે છે એમ.
ઇન હાઉ મચ ઓફ સેલરી ડુ યુ એક્સપેક્ટ, તમે અહીંયા કેટલા પગારની આશા રાખો છો એમ. હર્ષ, આઈ અર્નેડ અબાઉટ 25,000 રૂપીઝ પર મંથ એઝ ધ મેડિકલ રિપ્રેઝન્ટ. અહીંયા કહે છે હું કામ કરતો હતો ત્યારે અરાઉન્ડ 25,000 રૂપીઝ એ કમાઈ લેતા હતા. ઇન વેલ, આઈ ઓફર યુ 20,000 રૂપીઝ પર મંથ વિથ એડિશનલ પેક. કે છે હું તમને અહીંયા કેટલા ઓફર કરી શકું છું કે છે 20,000 અને બીજા એડિશનલ પેક જે મંથલી આવતું હશે એ પ્રમાણે. Her says, give me a day to think about your offer. તમે જે કહ્યું કે છે એ મને એક દિવસ કે છે વિચારવા માટે આપો કે છે. ઇન્ટરવ્યુ, નો પ્રોબ્લેમ, લેટ મી નો ટુમોરો આફ્ટરનૂન. કાલે મને બપોર પછી જણાવજો. યસ સર, થેન્ક યુ. તે પ્રમાણે એવા ક્વેશ્ચન આપેલા છે આપણને કે વોટ ઇઝ હર્ષ વર્ક એક્સપિરિયન્સ, એમનો શું વર્ક એક્સપિરિયન્સ છે. તો હર્ષ હેઝ વર્ક એક્સપિરિયન્સ એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ફોર 2 years. 2 વર્ષનો શું હતો કે છે એને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનો અનુભવ. હાઉ મચ ડીડ હી અર્ન એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, કેટલા રૂપિયા તેઓ અમારી કમાતા. તો હી અર્નેડ 25,000 રૂપીઝ પર મંથ એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. ફોર વિચ પોસ્ટ હેઝ હર્ષ એપ્લાઇડ, હર્ષ એપ્લાઇડ ફોર ધ પોસ્ટ ઓફ સેલ્ફ એજ્યુકેટિવ. અને ફોર્થ ક્વેશ્ચન છે વોટ વિલ હી હેવ ટુ સેલ એઝ અ સેલ્ફ એક્ઝિક્યુટિવ. અહીંયા એને શું વેચવાનું થશે, તો શું વેચવાનું થશે, હોમ એપ્લાયન્સીસ લખ્યું છે. એઝ અ સેલ્ફ એક્ઝિક્યુટિવ હી વિલ હેવ ટુ સેલ અ હોમ એપ્લાયન્સીસ. તો આ પ્રકારે ડાયલોગ પણ આવી શકે, ઇન્ટરવ્યૂ પણ આવી શકે અને કોઈ પણ પેરેગ્રાફ પણ હોઈ શકે. તો અહીંયા પણ તમને આમાંથી પણ તમને હોમવર્કની અંદર 2-3 પેરેગ્રાફ આ પ્રકારના ઇન્ટરવ્યુઅર્સ આપવામાં આવશે. એના માત્ર ક્વેશ્ચન અને આન્સર આપણે લખીશું. ફરી એકવાર રિમાઇન્ડ કરીએ કયા ક્વેશ્ચનમાં આપણને પૂછાય 28 to 31. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. ઓકે, થેન્ક યુ.